નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અંગ્રેજી યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એટલે ગુજરાતીમાં થશે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની। તો વિદ્યાર્થી મિત્રો, આ લેસન થોડું લાંબુ હોવાથી આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 એ રીતે જોઈશું। હવે પાર્ટ 1 ની ચર્ચા કરવાની છે આપણે। સૌપ્રથમ આપણે લેસન ચલાવતા પહેલા જે પાઠમાં આવતા અઘરા શબ્દો વિશે થોડી ચર્ચા કરી લઈએ। લિંગર્સ લિંગર્સ એટલે ટકી રહેવું, ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી એમ સખત મહેનતુ, હેલબેન્ટ એટલે દૃઢ નિશ્ચય, બેંકરપ્સી એટલે આર્થિક નિષ્ફળતા એમ એટલે આર્થિક પૈસાની રીતે આપણને એક નુકસાની થવી એમ, ઓરચાડ એટલે ફળોની વાડી, વિલો એટલે એક નેતર જેવું ઝાડ એટલે વન ટાઈપ્સ ઓફ સ્ક્રોબ બરાબર એક પ્રકારની વનસ્પતિ એમ, સ્નોગલ એટલે પથારીમાં એકબીજા સાથે લપાઈને સૂવું એમ। હવે નિકલ નિકલ એટલે 5 સેન્ટ નું નાણું એક પ્રકારનો પૈસો એમ, ફ્લોપ એટલે નિષ્ફળતા, ફેલર બરાબર, ક્રેન્ક એટલે શરૂ કરવું બરાબર, ટુ સ્ટાર્ટ શરૂ કરવું એમ, એન્થ્યુઝડ એટલે ઉત્સાહી બનવું, વર્ચ્યુઅસ એટલે કુશળતા પૂર્ણ એટલે સ્કિલ પર્સન એમ, રિવેટેડ એટલે તલ્લીન કરી નાખવું એમ, કોન્સન્ટ્રેટ એકાગ્ર એમ જેને આપણે બીજા શબ્દમાં કહીએ તો, ડિસેન્ટ ડિસેન્ટ એટલે મનભેદ વિચારભેદ એમ। પછી આગળ સ્ટોબર્ન એટલે માને નહીં તેવું એમ એટલે હઠીલું એમ ટૂંકમાં, પોટપોરી એટલે ભેગા કરવા કલેક્શન એમ, પ્રીપોસ્ટરસ એટલે હાસ્યાસ્પદ, પછી અબાઉટ ફેસ એકાએક પૂર્ણ ફેરફાર એમ, એકાએક પૂર્ણ ફેરફાર, અબાઉટ ફેસ એટલે અહીંયા ચહેરા વિશે એવું નહીં પણ પાઠના અનુસંધાને આપણે જોઈએ તો એકાએક પૂર્ણ ફેરફાર એ રીતે થશે, એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું એમ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેસનમાં જે વોલ્ટ ડિઝની એ એક મહાન કાર્ટૂનિસ્ટ, એના જીવનની શરૂઆતથી એન્ડ સુધી આ કાર્ટૂનિસ્ટના ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધ્યા, ક્યાં એને વધારે સંઘર્ષ કરવો પડ્યો બરાબર, આજે એના વિશે આજે વોલ્ટ ડિઝનીનો નાનો ભાઈ છે રોય ડિઝની, એણે એક સ્ટોરી સ્વરૂપે એક વાર્તા સ્વરૂપે આપણને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો ચાલો હવે આપણે લેસનમાં આગળ વધીએ। માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર એટલે અહીંયા વોલ્ટ ડિઝનીનો નાનો ભાઈ કહે છે કે મારો ભાઈ આજે અત્યારે જીવિત નથી એમ, છતાં યટ his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him। એટલે અહીંયા એનો નાનો ભાઈ કહે છે કે મારો ભાઈ આજે અત્યારે ભલેને જીવિત નથી પણ આ વિશ્વમાં જેના લીધે એને પ્રેમ સંપાદન થયો, જેના લીધે જાણીતો થયો એ નેચર ફિલ્મ્સ, કાર્ટૂન્સ બરાબર એ મૂવીઓના લીધે આજે પણ ત્યાં એ સ્ટુડિયોમાં જોઉં છું ત્યારે આજે પણ તેની ઉપસ્થિતિ સતત વર્તાય છે। ઇવન નાઉ as I walk around the studio crew, I half expect to encounter that a tall country boy figure head bowed in thought about some new project। એટલે આજે પણ હું સ્ટુડિયોમાં ચક્કર લગાવું છું, સ્ટુડિયોમાં જોઉં છું ત્યારે ત્યાં મને એક ઊંચો કોઈ દેશી છોકરો હોય એ રીતે એકદમ નીચું માથું કરીને કોઈ નવા કાર્યોના આયોજનમાં હોય એવું મને લાગે છે એમ। એટલે અહીંયા નાનો ભાઈ જે રોય ડિઝની એ જણાવે છે। Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive। એટલે અહીંયા વર્લ્ડ એટલે કોઈ પણ કામ કરતો વર્લ્ડ બરાબર એની પાછળનો વી ડીડ એટલે કોઈ પણ અમે કામ કરીએ એનું જે પ્રેરક બળ હોય, અમને જો સૌથી વધારે પ્રેરણા આપવા વાળો માણસ હોય તે અમારો વર્લ્ડ હતો એમ કહે છે બરાબર। એક મૂવી બનાવવાથી માંડીને કોઈ મકાનનું બાંધકામ મકાન બનાવવાનું હોય ત્યાં સુધી એમ, અને લોકો પણ આજે ત્યાં ડિઝનીલેન્ડમાં
કે ખરેખર વોલ્ટ જીવિત હોય એવો અહેસાસ કરે છે. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર or open a new pictures at Disneyland, someone is bound to say. એટલે દરેક સમયે અમે કોઈ નવા પ્રોજેક્ટો વિશે કે કોઈ નવું ચિત્ર બનાવવાનું હોય, કોઈ નવું કાર્ટૂન્સ બનાવવાનું હોય, ત્યારે અમને મનમાં સતત એવું થયા કરે છે એમ કે આઈ વન્ડર હાઉ વર્લ્ડ વુડ લાઈક ઇટ. એટલે મને એમ સતત એવો વિચાર આવતો હોય કે આ વર્લ્ડને કઈ રીતે ગમ્યું હશે એમ કરવાનું. તો એન્ડ when this happened, I personally realized that it was something he himself had planned. અને પાછળથી એને રિયલાઇઝ થાય છે કે એનું એક આયોજન હતું એમ. ફોર માય ઇમેજિનેટિવ એટલે મારો કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ એમ, ઇન્ડસ્ટ્રીયસ બ્રધર એમ એટલે એક ઉદ્યમી ભાઈ એમ, લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ us busy for many years. એટલે અમારું ઉદ્યમી ભાઈ અમે વર્ષો સુધી નવરા ના રહે એના માટે અમારા માટે એ ઘણું કામ છોડીને ગયો છે. વર્લ્ડ વોઝ કોમ્પ્લેક્સ મેન. વર્લ્ડ એ એક જટિલ માણસ હતો એમ. જટિલ એટલે કોઈને સમજાય નહીં એવો એમ. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who work with him, he was a genius who had extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એટલે આ એક જટિલ માણસ હતો લેખકો માટે, પ્રોડ્યુસરો માટે, કોઈ ફિલ્મો નિર્માતા હોય, એનિમેટર્સ માટે, આ બધા માટે એમ. અને એનામાં એક એવી બુદ્ધિ હતી, અસાધારણ એવી ક્ષમતા હતી કે કોઈ પણ નાનો વિચાર હોય અને એક મોટું સ્વરૂપ કઈ રીતે આપવું એનામાં એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી એમ. એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી એટલે એક અસાધારણ ક્ષમતા એમ. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, હી વોઝ વન કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. અને એ લાખો લોકો જેનો ટીવી શો નિહાળતા એ લોકો માટે આ જે વોલ્ટ હતા એ કેવા હતા? એક દયાળુ કાઇન્ડલી પર્સનાલિટી એમ, વ્યક્તિત્વ પણ એટલું દયાળુ એમ. બ્રિંગિંગ ફન એટલે કોઈકના જીવનમાં એક ખુશી લાવવો એમ. પ્લેઝર ઇન ટુ ધેર હોમ અને ઘરમાં હંમેશા એક ખુશીનું વાતાવરણ રાખતા એમ. એવું એનું વ્યક્તિત્વ હતું એમ લાખો લોકો માટે એમ વોલ્ટનું. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ અસ અને બેંકવાળા પણ જે અમને ફાઇનાન્સની રીતે મદદ કરતા બરાબર એ પણ આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન. એટલે મને એવું થતું કે ક્યાંક દેવું તો ના થઈ જાય ને. તો હેલ્પમેન્ટ ફોર બેંક રોપ્ટશી ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. અને મારા માટે તો એક એ રમૂજી ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. અને એક અવ્યવહારુ બાબતોને પણ એણે એક વ્યવહારુ બાબતમાં કરી બતાવી એમ. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વર્લ્ડ સ્કેચ હિઝ અ ફર્સ્ટ એનિમલ. એટલે અહીંયા સૌપ્રથમ જો એક પેલું ચિત્ર જો ધર્યું હોય તો એના ઘરની આગળ એક વાડી હોય છે જૂની, ત્યાં એણે પેલું ચિત્ર ધર્યું એમ. તો આઈ રિકલ how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. અને હજુ પણ મને એ યાદ છે કે વોલ્ટ અને હું કેવા એકબીજા જોડે મસ્ત રીતે આમ એકબીજાને એકદમ નજીકથી સૂતા હતા એમ. અને જ્યારે ટ્રેન આવે, ટ્રેનની સિસોટી વાગે બરાબર, ત્યારે અમે સાંભળતા એમ. લોકોમેટિવ એટલે એન્જિન એમ. અવર અંકલ માઇક વોઝ એન્જિનિયર. એટલે અમારા જે કાકા હતા અંકલ માઇક એ એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લાવ હિઝ વિસલ અને એ વિસલ વગાડતા એમ. વન લોંગ એન્ડ ટુ શોર્ટ એટલે જસ્ટ ફોર અસ એમ. અને એક લાંબુ હોર્ન અને એક ટૂંકું હર્ન વગાડતા એમ, ફક્ત અમારા માટે એમ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્ડ્સ. અને વોલ્ટનો જે ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ હતો એ ક્યારેય ઓછો થયો નહીં. યર્સ લેટર
And old fashioned train was one of the first attraction of Disneyland. અને વર્ષો પછી પણ બરાબર એના ટ્રેન પ્રત્યેનું જે આકર્ષણ હતું એ સમાપ્ત નહીં થયું, પૂરું નહીં થયું. અટ્રેક્શન એટલે આકર્ષણ. As far back as I can remember, હજુ પણ મને યાદ છે એમ કે Walt was drawing the first money he ever made was a nickel for a sketch of a neighbor house. એટલે અહીંયા એનો નાનો ભાઈ રોય ડિઝની જણાવે છે કે હજુ પણ મને યાદ છે કે સૌપ્રથમ અમે એક પડોશીના ઘોડાનું એક ચિત્ર ધર્યું, એ પણ કેટલા પૈસામાં? નિકલ એટલે 5 સેન્ટ એટલે 5 પૈસા જેટલી એમ કિંમત એ ટાઈમે. તો હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ચિકાગો, અને એણે કાર્ટૂનિસ્ટનો જો અભ્યાસ કર્યો ચિકાગોમાં કર્યો. ચિકાગો એ અમેરિકાનું એક મોટું શહેર છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્ઝાસ સિટી ધેટ ફ્લોપ. અને પછી એક એનિમેશનની એક કાર્ટૂન એક કંપની કેન્ઝાસ સિટી છે ત્યાં સ્થાપે છે, એની સ્થાપના કરે છે. પણ એમાં પણ એને વધારે સફળતા મળતી નથી અને આ લોકો નિષ્ફળ જાય છે. ફ્લોપ એટલે નિષ્ફળ જવો. I was in Los Angeles when Walt just 21. અને જ્યારે વોલ્ટ 21 વર્ષનો હતો ત્યારે હું એને લોસ એન્જલસમાં મળું છું. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને એ સમયે એણે એક હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. અને આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. અને હું એને સ્ટેશને મળું છું. અને હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ટ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને એની જોડે એક નાની સુટકેસ હતી અને એની અંદર એનો સામાન હતો એમ. વી બોરો 500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. એટલે અમે એક સિરીઝ ચાલુ કરવા માટે એક અંકલ એક વડીલ પરથી અમે 500 રૂપિયા ઉછીના લીધા એમ બરાબર. અને પછી કાર્ટૂન જે સિરીઝ એલિસ ઇન કાર્ટૂન એક ચાલુ કરી એમ. અને ઇટ વોઝ ટોપ ગોઈંગ એટલે એમાં પણ આ લોકોને કઈ ધારે એવી સફળતા મળતી નથી. Walt did all the animations and I cranked the old fashioned camera. અને અહીંયા વર્લ્ડ મારો ભાઈ એ ટોટલી એનિમેશન કરતો અને હું એક પેલો જૂની શૈલીનો એક કેમેરા એ ચલાવતો એમ કહે છે. The Alice cartoons didn't make much splash. અને આ જે એલિસ કાર્ટૂને પણ વધારે કમાઈ ના આપ્યું એમ. પણ the Alice cartoons didn't make much of splash, so Walt started a new series called Oswald the Rabbit. તેથી એણે એક નવી સિરીઝ ચાલુ કરી બરાબર. એનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ એટલે કોઈ સસલા પર હતી એમ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. એટલે અહીંયા વર્લ્ડ વધારે કમાણી માટે એ સિરીઝને લઈને ન્યુયોર્કમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર પાસે પહોંચી જાય છે, પણ ત્યાં જઈને તકલીફમાં મુકાઈ જાય છે. What kind of a deal did you make? I asked. એટલે તમે કેવા પ્રકારનો સોદો કર્યા એમ. એટલે અહીંયા રોય ડિઝની એના મોટા ભાઈને વોલ્ટને અહીંયા પૂછે છે. We haven't got a deal. એટલે અહીંયા વોલ્ટ કહે છે આપણે કોઈ ડીલ નથી કરી એમ. વોલ્ટ એડમિટેડ એટલે જણાવે છે. The distributor copyrighted Oswald and he is taking over the series himself. એટલે ડિસ્ટ્રીબ્યુટરે જે સિરીઝ હતી એની કોપીરાઇટ કરી લીધી છે અને એણે પોતાની કરી લીધી છે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ડ. છતાં પણ અહીંયા વોલ્ટને જરાય દુઃખ થતું હોય એવું દેખાતું નથી એમ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ન્યૂ સિરીઝ. હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે. અને હી એન્થ્યુઝ અને તે ઉત્સાહિત થાય છે. અને ઇટ્સ અબાઉટ અ માઉસ. અને તે શાના વિશે છે? એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદરને આપણે પોતાનો કરીને જ રહીશું એમ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. હવે ઇતિહાસની અહીંયા શરૂઆત થાય છે. Walt Mouse Mickey celebrated his
બર્થડે ઇન 1968 અને આ જે વોલ્ટની જે મિકી માઉસ જે છે એ 40મો જન્મદિવસ 1968માં ઉજવે છે વોલ્ટનો. એન્ડ હેપી 30 ઇટ વોઝ. A quarter of a billion people saw a Disney movie in 1968 અને 25 કરોડ જેટલા લોકો ડિઝની મૂવી 1968માં જુએ છે. કેટલી નિષ્ફળતા પછી અહીંયા મિકી માઉસમાં આ લોકોને એક સફળતા મળે છે. એન્ડ 100 મિલિયન્સ વોચ ડિઝની ટીવી શો અને કેટલા 10 કરોડ જેટલા લોકો તો આ ડિઝનીનો એક ટીવી શો જુએ છે. અને નિયરલી અ બિલિયન રીડ ડિઝની book or magazine and almost 10 millions visited Disneyland. અને 25 કરોડ જેટલા તો આ ડિઝનીનો એક મેગેઝિન બરાબર અને ત્યાંની મુલાકાત લે છે. એટલે મેગેઝિન અને ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ એટલે 1 કરોડ જેટલા તો ડિઝનીલેન્ડની મુલાકાત લે છે. એન્ડ મિકી ઇઝ વર્ડ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને અહીંયા મિકી ચારે બાજુ અહીંયા બધે ફેલાઈ જાય છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વર્લ્ડ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ્સ રિયાલિટી. અને મિકી આ એનું એવું એકમાત્ર સક્સેસફુલ એક ઇમેજિનેશન એક કાર્ટુનિસ્ટ હતું અને એ ખરેખર એનો એક સ્વપ્નમાં પરિણમે છે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર મેની ઓકેઝન ઓર લાર્જ ઓર સ્મોલ. અને એનામાં એવી ક્ષમતા હતી કોઈ નાનો પ્રોગ્રામ હોય કોઈ નાનું ફંક્શન્સ હોય એને એક મોટું સ્વરૂપ કઈ રીતે બનાવવું એ એનામાં એક અસાધારણ ક્ષમતા હતી એમ. Once when my son Roy Edward had the measles. એટલે એક વખત મારો દીકરો રોય એડવર્ડ બીમાર થાય છે. એટલે કોઈ એને એક ભયંકર રોગ થાય મીઝલ્સ એટલે ઓરી બરાબર કોઈ ઓરીનો રોગ થાય છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોસિયો. અને એટ ધેટ ટાઈમ એ ટાઈમે તરત વોલ્ટ ત્યાં આવે છે અને એક પિનોસિયોની એની વાર્તા જણાવે છે. અને વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ બરાબર. અને વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી જ્યારે વોલ્ટે વાર્તા કહેવાનું શરૂ કર્યું અને ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. અને એની જે વાર્તા કહેવાનું જે પરફોર્મન્સ હતું એ અતિ અદ્ભુત હતું એમ. હિઝ આઈ રિવર્ટેડ હિઝ લિસનર. અને એની આંખો પેલા વક્તા એટલે જે શ્રોતા છે સાંભળનાર જોડે એકદમ એકાગ્ર હતી એમ. અને હિઝ મોસ્ટેજ ટ્વીચ એક્સપ્રેસિવલી અને હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને એની એક અદા જે વાર્તા કહેવાની અદા એક એવી હતી કે જાણે કોઈ સંગીતનો વગાડનાર એક મ્યુઝિક એક સંગીત વગાડનાર એ પોતાના સંગીતના સાધનમાં એકદમ તલ્લીન હોય એ રીતે એક વાર્તા કહેવામાં એટલો તલ્લીન હતો. અને યંગ રોય વોઝ સો વાઇડ આઈ એટ વર્ડ્સ ગ્રાફિંગ ટેલી ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મિઝર. અને આ જે નાનો જે દીકરો છે રોય એડવર્ડ બરાબર એ પણ એટલો તલ્લીન થઈ જાય છે કે એને જે રોગ થયો હતો હરી બરાબર એ પણ ભૂલી જાય છે. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર. જ્યારે ચિત્ર પૂરું થાય છે અને હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. અને પાછળથી એ બહુ નિરાશ થઈ જાય છે ડિસએપોઇન્ટેડ થઈ જાય છે. અને ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વર્ડ ટોલ્ડ ઇટ. અને પહેલાં જેવું એટલું એ એક એક્સાઇટેડ એટલે આપણને ઉત્તેજના થાય એવું નહોતું એમ. એટલે અહીંયા એનો રોય ડિઝની જે રોય એડવર્ડ એ અહીંયા જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેસન થોડું લાંબુ હોવાથી નેક્સ્ટ હવે આપણે પાર્ટ 2ની ચર્ચા કરીશું.